લગ્ન સંબંધમાં રૂપ, રંગ અને રૂપિયા જેટલું જ મહત્ત્વ રક્ત પરીક્ષણને પણ આપવું જોઈએ. પહેલાંના સમયમાં બંને કુટુંબને એકબીજાને 7 પેઢીના ઇતિહાસની ખબર રહેતી. સાથે મોસાળ પણ જોવામાં આવતું અને વારસાગત રોગનું પણ અવલોકન થતું હતું. અત્યારે પરિસ્થિતિ વિપરીત છે. અત્યારે ફક્ત રૂપ, રંગ અને રૂપિયાને જ મહત્ત્વ આપવામાં આવે છે. બાકીની બધી જ વસ્તુઓ ગૌણ થઈ ગઈ છે, જેના ગંભીર પરિણામો આપણને સમાજમાં જોવા પણ મળે છે. થોડાક દિવસ પહેલાં જ એક કપલ મારી પાસે દવા લેવા આવ્યું હતું. એમને વારંવાર તાવ આવતો હતો, એ જ ફરિયાદ હતી. પરંતુ એમના લગ્ન થયા અને હજુ 3 જ વર્ષ થયા હતા. મેં એમનું ચેકઅપ કરાવ્યું, રિપોર્ટ કરાવ્યો તો ખ્યાલ આવ્યો કે એમને બંનેને HIV પોઝિટિવ છે. 3 વર્ષ પહેલાં જો જ્યારે એમનો સંબંધ થયો ત્યારે એમણે HIV રિપોર્ટ કરાવીને સંબંધ કર્યો હોત તો આજે એ દંપતી દુઃખી ન હોત. આવું જ બીજું એક કેસ છે. એમાં એક પરિવાર પૂનમના ચાંદ જેવું એક સંતાન લઈને મારી પાસે આવ્યું હતું. લગ્ન જીવનના 8-10 વર્ષ પછી જ્યારે બાળક થયું અને બાળક પણ ચંદ્રની કળા વધે એમ વધવા લાગ્યું, પૂનમના ચાંદ જેવું એકનું એક સંતાન. એમને થેલેસેમિયા મેજર હતો. વારંવાર લોહી ઉડી જવાની ફરિયાદ હતી અને નવું લોહી બનતું નહોતું. તપાસ કરતાં, રિપોર્ટ કરતાં ખ્યાલ આવ્યો કે એમને થેલેસેમિયા મેજર છે. થેલેસેમિયા મેજર એક એવી બીમારી છે કે જો માતા અને પિતા બંનેને થેલેસેમિયા માઇનોર હોય તો જ બાળકને થેલેસેમિયા મેજર આવે છે. આ રોગ બાળકમાં અટકાવી શક્યા હોત જો એના માતા પિતા લગ્ન સંબંધ બાંધતા પહેલાં થેલેસેમિયાનો ટેસ્ટ કરાવી લીધો હોત તો. અત્યારે સમય પ્રમાણે ખાસ ચેતીને ચાલવા જેવું છે. જો લગ્ન સંબંધમાં રૂપ, રંગ અને રૂપિયાને જેટલું જ મહત્ત્વ આપીએ છીએ એટલું જ મહત્ત્વ જો રક્ત પરીક્ષણને આપીએ તો ભાવિ આપણું જે સંતાન છે એ પણ એનું ભાવિ ઉજ્જવળ બને અને આપણે ઘણી બધી મહામારીમાંથી બચી જઈએ. આપને જો આ વિડીયો ગમ્યો હોય તો ખૂબ જ લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી મારો મેડિકલ સાયન્ટિફિક જે જ્ઞાન છે એ આપણા સુધી મળતું રહે. નમસ્તે.